ગામના 9 જણા ભાઈ મહેશભાઈ ભાઈ આત્મારામભાઈ ચંદુજીના આગેવાની નીચે કેદારનાથની જાત્રાએ બધા 9 જણા ગયેલા હા. એટલે પરમ દિવસથી બધાનો સંપર્ક બંધ થઈ ગયેલો હા. અને કાલે ટીડીઓનો ને એમનો આપણા પર ફોન આવ્યો તો પંચાયતમાં કે ભાઈ તમે આ બધાની માહિતી આપો. એટલે અમારા ગામના જે બધા પેસેન્જરો હતા ને એ 99 મોબાઈલ નંબરો આપણે આપ્યા અને એમના વારસદારોના એમના જે નજીકના કોઈ પુત્ર થતો હોય કે ભાઈ થતો હોય એ બધાના આપણે સુધી નંબરો આપ્યા. પણ હાલ સંપર્ક નહીં થતો. એ કનુભાઈ સોમાભાઈનો જે દીકરા છે ચેતનભાઈ એ સંપર્ક કરવા પ્રયત્ન કરે એટલે એમને લક્ઝરીના ડ્રાઈવર હંગાથી સંપર્ક કરેલો અને એમને એવું અમને સમાચાર આપ્યા કે બધા સલામત છે. આટલી માહિતી અમારા ભાઈ હવે બીજી માહિતી ફરવા ગયા છે એમના પરિવારો ચિંતામાં છે. એમના પરિવારો ચિંતામાં જ હોય ને, ગમે એના પરિવારો બધા ચિંતામાં જ છે. લગભગ અમુક તો નાના ઉંમરવાળા છે એટલે બધાના પરિવારને કોઈ વાત થઈ? પરિવારના હંગાથી કોઈના એકલા જે કનુભાઈ સોમાભાઈ ખરા ને એમના છોકરા ચૈતન્ય હંગાથી એમને લક્ઝરીના ડ્રાઈવર હંગાથી વાત કરેલી કે ભાઈ બધા સલામત છે. તંત્રમાંથી કોઈ આવ્યું હતું? ના, તંત્રમાંથી તો ટીડીઓને એમને આપણે માહિતી બધી લીધી કે ભાઈ તમે અમને માહિતી આલો કે તમારા ગામમાંથી કેટલા પેસેન્જર ઉત્તરાખંડ ગયેલો. એટલે અમે બધાને પૂછીને માહિતી અમને ખબર હતી કે અમારા ગામમાંથી પ્રવાસમાં ગયા. એટલે અમે બધાને પૂછ્યું મેલ્લા ડીશ કે ભાઈ આપણે કોણ ગયું. એટલે અમને 9 પેસેન્જરની માહિતી મળી. એટલે અમે 9 જણ ના લીધા. ટોટલ અમારા ચંદુજીના હંગાથી ભાઈ આત્મારામભાઈના હંગાથી 23 જણા જો. પણ એ બધા હારીજને ચોણસમાંનો. અમારા ગામના 9 જણા જ હતો. અમારું નામ અરગોનભાઈ સરપંચ. તો કે બપોરે કોલ કરજો તે પણ લાગ્યો નથી. તે અમારા બધા પરિવારના ચિંતાતુર છે. શું માંગ છે તમારી? કે ગોતી લાવો સરકારને, કે અમારા સભ્યને ગોતી લાવો. કેટલા જણા હતા? અમારા મમ્મી ને પપ્પા વડાવલીના 9 જણા. છેલ્લે શું વાત થઈ હતી તમારા? એ કે અમે કાલે ગંગોત્રી ચરવાના હા એટલી છેલ્લી વાત થઈ હતી. પછી વાત નહીં થઈ. ઠાકોર મહેશકુમાર આત્માડા. એમાં સાહેબ 1 તારીખે નીકળ્યા હતા બરાબર. પછી 9 જણ છે અમારા ગામના અને અમારા પત્નીનું નામ જસીબેન પથુજી. પછી 5 તારીખે અમારે વાત થઈ એટલે કે અમે 3 ગાડી કરી છે તો હોજે તમે 8 વાગે ફોન કરજો અમને. એ પછી અમને કોઈ માહિતી જડી નહીં. સરકારને અમારે જણાવવાનું કે અમારે આ શોધખોળ કરે. હાલ ચિંતામાં છો? આ ચિંતામાં છે સાહેબ, પૂરેપૂરી અમારું કુટુંબ. હાલ ચાણસમાં મામલતદાર કે તંત્રમાં કોઈ જાણ કરી? ના સાહેબ, નહીં કરી કોઈ જગ્યાએ. શું નામ તમારું? પથુજી વનાજી.